સુરત શહેરમાં આજે ફરી એક ગંભીર આગની ઘટના સામે આવી છે। સુરતના વેર રોડ દરવાજા વિસ્તારમાં આવેલ લાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી। આગની તીવ્રતાને કારણે નજીકમાં આવેલા કુલ 3 લાકડાના ગોડાઉન આગની લપેટમાં આવી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ મળતાં જ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ પોલીસ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। આગની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની અંદાજે 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો કરી લાંબી મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગને વધુ ફેલાતી અટકાવવા માટે પોલીસ દ્વારા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થાને પણ નિયંત્રિત કરવામાં આવી હતી। આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થયેલ નથી, જે મોટી રાહતની બાબત છે। જો કે આગના કારણે ગોડાઉનમાં સંગ્રહિત લાકડું અને અન્ય સામગ્રીને ભારે નુકસાન થયું હોવાની શક્યતા છે। આગથી થયેલા કુલ નુકસાનનો આંક હાલમાં હજી જાણી શકાયો નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। ફાયર વિભાગ દ્વારા આગના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને વિસ્તારમાં સલામતી જાળવવામાં આવી રહી છે। जी, मारू नाम शौकत मिर्जा है। आज सूरत शहर में वेर दरवाजा चंद्रशेखर आजाद बीच पास बोरीचा गैसनी गोडाउननी बाजू में लाकडानी बक्कर में आग लगी है। 112 અને फायर पर जाण करवामां આવી છે અને કોલ पर આવી ગયું છે કે આવે છે રસ્તામાં છે। કોઈ જાનહાનિ કે એવું કંઈ હમણાં હાલ તો કોઈ જાણ નથી, પણ આગનું તમે રૂપ જોઈ શકો છો, ભયંકર રૂપ છે। અને હું સુરત સિવિલ ડિફેન્સમાં બી હું કામ કરું છું। મેં चलो भाई, चलो चलो, टेम्पो वम्पो को ना छे भाई, यहाँ से चलाएगा गाड़ी। 9:50 पे फायर ब्रिगेड को कॉल मिला। तुरंत कतारगाम, सेंट्रल जोन और घाचीसिरी से गाड़ियाँ रवाना हुई। उसके बाद जैसे ही यहाँ पे गाड़ियाँ पहुंची तो आग बड़े पैमाने पे नजर आई, तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया। तो ऐसी टोटल 10 से 15 गाड़ियाँ यहाँ पे पहुंच गई और हमारी पूरी टीम यहाँ पे कंटिन्यू काम करते हुए आग पे पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है। थोड़ी देर में कूलिंग हो जाएगा। ये कहाँ पे आग लगी है और काय का गोडाउन था? ये लपेट में आई लकड़ा और स्क्रैप मटेरियल का गोडाउन है, तो इसमें आग लगी हुई थी। आग लगने का कारण क्या है तो अभी पता नहीं है, लेकिन अभी बुझाने का काम चल रहा है।